સુરતથી મહત્વપૂર્ણ સમાચાર જે છે સામે આવી રહ્યા છે કે જ્યાં કહી શકાય કે સુરતમાં પીએમ મોદીને આવકારવા એરપોર્ટ બહાર જમાવડો જે જોવા મળે છે। રત્ન કલાકારો એરપોર્ટમાં મોદીનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત થઈ ગયા છે। તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર જે ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ સાકાર થતા હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી કે જ્યાં વડાપ્રધાન સુરતના આંગણે પધારશે તેની ખુશી છે રત્ન કલાકારોમાં। તો સુરતમાં પીએમ મોદીને આવકારવા એરપોર્ટ બહાર જમાવડો ભેગો થયો છે કે જ્યાં સુરતમાં પીએમ મોદીને આવકારવા માટે એરપોર્ટ બહાર જે લાખોની સંખ્યામાં જે છે લોકો ભેગા થયા રત્ન કલાકારો જે છે એ એરપોર્ટ પાસે ભેગા થયા છે કે જ્યાં સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં પીએમ મોદીને આવકારવા માટે જે છે જે જમાવડો જોવા મળે છે। તો રત્ન કલાકારો જે છે એ એરપોર્ટ બહાર ભેગા થયા છે। ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ સાકાર થતા હીરા ઉદ્યોગ જે છે એને પ્રોત્સાહન મળશે। તો વડાપ્રધાન સુરતના આંગણે પધારશે ત્યારે આનંદની લાગણી જે છે એ હીરા ઉદ્યોગના કારખાનાના જે કાર્યકરો જે છે કામદારો છે એમાં જોવા મળ્યો છે। તો સુરતમાં પીએમ મોદીને આવકારવા માટે એરપોર્ટની બહાર જમાવડો જોવા મળી રહ્યો છે જ્યાં રત્ન કલાકારો જે છે એ એરપોર્ટ બહાર જે છે જોવા મળી રહ્યા છે જ્યાં ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ સાકાર થતા જે છે હીરા ઉદ્યોગ જે છે એને પ્રોત્સાહન મળશે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં એરપોર્ટ બહાર જમાવડો જોવા મળ્યો છે લોકોનો। વિશ્વની સૌથી ઓફિસ બિલ્ડિંગ એવા ડાયમંડ બુર્સ તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે નવા ટર્મિનલનું આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ છે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતના પ્રવાસે છે ત્યારે મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે રત્ન કલાકારો તેમને આવકારવા પહોંચ્યા છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો સુરતમાં ડાયમંડ બુર્સનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે ઉદ્યોગપતિઓ સાથે સાથે રત્ન કલાકારોમાં પણ ઉત્સુકતા જોવા મળી છે। મોટી સંખ્યામાં રત્ન કલાકારો વહેલી સવારથી એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા ઉમટી પડ્યા છે ત્યારે આપણે કેટલાક રત્ન કલાકારો છે તેમની સાથે વાત કરી છે। આપનું નામ? દિનેશ બલદાનિયા। દિનેશભાઈ, ખાસ કરીને વડાપ્રધાનને આવકારવા પહોંચ્યા છો, કેવો ઉત્સાહ? બહુ જ અમે આશુક છીએ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવકારવા માટે અમે બધા જ અત્યારે આશુક છીએ। ખાસ કરીને વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ એમનું એક સપનું હતું કે વિશ્વ લેવલનું એક ડાયમંડ બુર્સ સુરતમાં બને અને તે પણ સાકાર થયું છે। આજરોજ તેનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। કેવો ફાયદો આગામી વર્ષોમાં આ ડાયમંડ બુર્સને લઈને? બહુ જ સારો ફાયદો થવાનો છે। તેમજ અમે સેવંતી કાકા વિનસ જ્વેલ્સ પરિવારમાંથી બધા જ કર્મચારીઓ એટલા જ અમે આશુક છીએ કે જે ડાયમંડ બુર્સનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે એ અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે। આના માટે અમે એવા ભાગ્યશાળી છીએ કે વડાપ્રધાનના હાથે આમનું શુભ મુહૂર્ત થઈ રહ્યું છે। એમના અભિવાદન કરવા માટે અમે બધા આશુક છીએ। ખાસ કરીને 100 હીરામાંથી 90 હીરા સુરતમાં બને છે અને આ તમામ તૈયાર હીરા વિદેશમાં જઈ રહ્યા છે। ખાસ કરીને રત્ન કલાકારોની એક મહેનતનું પરિણામ છે। સુરત ડાયમંડ ઉદ્યોગ ખાસ કરીને વિશ્વમાં ખાસ કરીને અગ્રેસર રહ્યો છે ત્યારે રત્ન કલાકારો અહીંયા પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા। ત્યારે અન્ય કેટલાક લોકો સાથે વાત કરી છે। આપનું નામ? વિનુભાઈ વલ્લભભાઈ ભુવા પટેલ। વિનુભાઈ, કેવો ઉત્સાહ છે? આજે વડાપ્રધાન સુરતના આંગણે પહોંચી રહ્યા છે અને વિશ્વની સૌથી ઊંચી એવી બિલ્ડિંગ ખાસ કરીને ડાયમંડ બુર્સનું લોકાર્પણ। એનો આનંદ તો અપાર છે, ફૂલ આનંદ છે। આનંદ તો હોય જ ને, વડાપ્રધાન અહીંયા ઓપનિંગમાં આવે પછી કોનો આનંદ હોય? વિશ્વમાં સુરતનું એક ડાયમંડ ક્ષેત્રે નામ છે। ખાસ કરીને 100 હીરામાંથી 90 હીરા સુરતમાં તૈયાર થઈ રહ્યા છે। ખાસ કરીને આ જે ડાયમંડ બુર્સ જે ઊભું થયું છે આગામી સમયમાં કેવો ફાયદો થશે હીરા ઉદ્યોગમાં અને ખાસ કરીને સુરત? 100% ફાયદો જ થાય અહીંયા, કારણ કે સુરત એવો ઉદ્યોગ એવો છે એટલે આનંદ તો થાય જ। વિશ્વમાં સુરતનું નામ ત્યારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અત્યારે રત્ન કલાકારો વડાપ્રધાનને આવકારવા પહોંચ્યા છે। ડાયમંડ બુર્સનું આજ રોજ લોકાર્પણ છે ત્યારે વિશ્વના જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે વ્યવસાય ડાયમંડનો છે તેમાં ક્યાંક ને ક્યાંક ગતિ મળશે અને આ ડાયમંડ બુર્સને લઈને સુરતને સાથે સાથે દેશનો જે વિકાસ થશે। અન્ય કેટલાક લોકો સાથે આપણે વાત કરીએ છીએ। આપનું નામ? હા, મહેશભાઈ લાડુ મોરે। મહેશભાઈ, આપ ક્યાં પહોંચ્યા અત્યારે? અત્યારે અમે એરપોર્ટની એક્ઝેક્ટ સામે બ્લોક 1માં પહોંચ્યા છીએ। અમારો સ્ટાફ આખો છે, અમારા વિનસ જ્વેલના તમામ પરિવાર અહીંયા અત્યારે મોજૂદ છે હાજર, અને ઉત્સાહ ઉમંગથી અમે આ કાર્યને આવકારીએ છીએ।
ખાસ કરીને વડાપ્રધાન અહીંયા પહોંચી રહ્યા છે. ડાયમંડ બુશનું આજ રોજ લોકાર્પણ છે. વડાપ્રધાનની એક ઝલક જોવા સુરત ઉમટી પડ્યું છે અને રત્ન કલાકારોની મોટી સંખ્યા. ખાસ કરીને શું કહી રહ્યા છો આ ડાયમંડ બુશનું લોકાર્પણ છે, આ ભવિષ્યમાં ડાયમંડ બુશને લીધે શું ફાયદો છે? અમારા વર્કરો માટે તો અત્યારે ફૂલ ખુશીનો માહોલ છે સુરતની અંદર. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે અમે લોકો એટલા ભાવુક છીએ કે અમારી આગામી આવનારા સમય માટે બહુ ફાયદાકારક રૂપી આ ડાયમંડ બુશનું લોકાર્પણ થઈ રહ્યું છે. ત્યારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં વિનસ જ્વેલર્સના જે ડાયમંડના રત્ન કલાકારો વડાપ્રધાનને આવકારવા પહોંચ્યા છે. કેટલીક મહિલાઓ પણ છે, એમની સાથે વાત કરી. શું નામ? કુંભાણી ધ્રુવીશર. આજે પહોંચ્યા છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પહોંચી રહ્યા છે એરપોર્ટ ખાતે. કેટલી સંખ્યામાં પહોંચ્યા સ્ટાફ સાથે? ઘણો આખી કંપનીનો સ્ટાફ છે વિનસ જ્વેલર્સનો. બધા આવેલા છે કારીગરો મોદી સાહેબનું વેલકમ કરવા માટે, અને બધા બહુ જ ખુશ છે વેલકમ કરવા માટે. ત્યારે આપ જોઈ રહ્યા છો રત્ન કલાકારોની મોટી હાજરી જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા મોટી સંખ્યામાં રત્ન કલાકારો ઉમટી પડ્યા છે. વિનસ જ્વેલર્સના જે તમામ રત્ન કલાકારો અને સ્ટાફ અત્યારે એરપોર્ટ ખાતે પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેલકમ કરવામાં પહોંચ્યા છે. ત્યારે આપણે પ્રતિક્રિયા લઈ છીએ. આપનું નામ? મગનભાઈ સોંડાભાઈ ઢોલા. મગનભાઈ, ક્યાં પહોંચ્યા અત્યારે આપ? અમે એરપોર્ટની સામે ઊભા છીએ અને અમારો વિનસ પરિવાર એસપી શાહ જે શિસ્તમાં માને છે અને જે અમને સમય આપવામાં આવ્યો છે તે અમે બધા જ એક સાથે હાજર થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો કે લાઇનબદ્ધ એ કતારો એ બધા આવ્યા છે અને અમે મોદી સાહેબને આવકારવા માટે આતુર છીએ. ખાસ કરીને ડાયમંડ ક્ષેત્રે સુરતે સમગ્ર વિશ્વમાં એક નામ અગ્રેસર કર્યું છે. બહારથી વેપારીઓ ખાસ કરીને આ ડાયમંડના બુશના લઈને અહીંયા હીરા, તૈયાર હીરાની ખરીદી માટે આવશે. તો આગામી સમયમાં આ ડાયમંડ બુશને લઈને શું ફાયદો થવાનો છે? જે નાના નાના રત્ન કલાકાર ભાઈઓ છે તેમની આશા બહુ મોટી છે, કારણ કે જે ધંધો રોજગાર વેપાર વધે તો બધાને રોજીરોટી મળે છે અને સમગ્ર વિશ્વના એ લોકો એ કામ કરવા માટે આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જે લોકો છે, જે નાની નાની ખેતીઓ છોડી અને જે કામ રોજગાર માટે આવે છે, તેના માટે ખૂબ જ આશાનું કિરણ આ બની રહેશે એવી અમને અપેક્ષા છે. ત્યારે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને કાચી રફ છે, એક પથ્થર કહી શકાય, તેને આકાર આપવાનું કામ રત્ન કલાકારો કરી રહ્યા છે. તે પરસેવો, લોહી પરસેવો એક કરીને ડાયમંડ બનાવી રહ્યા છે અને આ ડાયમંડની દેશ વિદેશમાં માંગ હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આગામી ભવિષ્યમાં સુરતનું જે નામ ઉજળું છે, ક્યાંક ને ક્યાંક ડાયમંડ બુશ બનતા રત્ન કલાકારો પણ આશાવાદ સેવી રહ્યા છે કે આગામી સમયમાં ડાયમંડ ક્ષેત્રે સુરત દેશ અને દુનિયામાં નામ અગ્રેસર રહેશે. ત્યારે અન્ય કેટલાક કાકા છે, એમની સાથે વાત કરીએ. વડીલશ્રી, બોલો. શું નામ? અમારે કનુભાઈ. કનુભાઈ, વડાપ્રધાન પહોંચી રહ્યા અરે બહુ આનંદ છે, બહુ આનંદ છે. વિનસ પરિવારના સભ્યો બધા હાજર થઈ ગયા છે અને એટલો બધો આનંદ છે. એ મોદી સાહેબ અમારા ગુજરાતના પાછા આવે તો કેવો આનંદ આવે છે અને હીરા માટે બહુ ફાયદો છે. આગળ પણ ફાયદો થશે એવી અમે આશા રાખીએ છીએ. વડાપ્રધાનનું ડ્રીમ પ્રોજેક્ટ, એમનું સપનું હતું ડાયમંડ બુશ, એ આજ રોજ તૈયાર થઈ રહ્યું છે. તેની અંતિમ ઘડી આવી છે, લોકાર્પણ થનાર છે. કેવો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે. જો વિનસ પરિવારના કેટલા સભ્યો ઊભા છે, પરિવાર સાથે આવ્યા છે. આવો ઉત્સાહ ક્યારે મળે અમને જોવા? અને હીરા માટે તો બહુ ફાયદો છે અને સુરત એમાં તો અમારે સોનારી નગરી, એટલે બહુ ફાયદો આવે. ત્યારે આપ જોઈ રહ્યા છો વિનસ જ્વેલર્સના તમામ રત્ન કલાકારો, સ્ટાફ સહિત અત્યારે વડાપ્રધાનને વેલકમ કરવા એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. આગામી ભવિષ્યમાં ડાયમંડ બુશને લઈને તેઓ આશા સેવી રહ્યા છે કે સુરત ડાયમંડ ક્ષેત્રે અગ્રેસર રહે અને રત્ન કલાકારોને પણ તેનો આગામી ભવિષ્યમાં બેનિફિટ મળશે. કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.